આજે તો વાગી ગયું પગમાં. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજનો વ્લોગ તો સ્ટાર્ટ થાય છે અહીંયાથી જ. આજે આપણા ઘરે છે હવન અને બેનની સગાઈ. અહીંયા તો ચાલી રહી છે હવનની તૈયારી. અભી મજા આયેગા ના ભીડો. મહેમાન તો અહીંયા ટ્રેક્ટર લઈને પહોંચી ગયા જોવો ગાઈસ. અને આ છે મારો ભાઈબંધ સુરત થી આવ્યો છે. અહીંયા તો બહુ બધા મહેમાન આવી ગયા જોવો ગાઈસ. આ તો હજી અડધા છે, અડધા તો આમ રખડે છે. પછી તો અંદર મકાનમાં શરૂ થઈ ગયો હવન. ઘડીક જોતા બધા બેહી ગયા સ્વાહા કરવા. સાથે હું પણ બેહી ગયો. એવું બધું પૂરું છે તો અમને તો તડકે ઉભા રાખી દીધા સાઈસ વેસવા. અને મહેમાન તો બહુ ઝાઝા હતા. જોવો ગાઈસ, હું તમને દેખાડું. જોવો કેટલા બધા મહેમાન આવેલા છે. આ બધાને સાઈસ વેસી રહી છે તો મારું પૂરું થઈ જશે. પછી તો આપડા બેન આવી ગયા છે જમવા. તો પછી એને બેહવાનું ફાવ્યું ને તો વયા ગયા પછી ઘરમાં. પછી મારા પપ્પા બેસી ગયા પાછા હવનમાં. ઓમ સ્વાહા. હવન પૂરું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. તો અહીંયા તો કરી દીધા નખરા શરૂ. ત્યાંથી જસ્ટ હું બહાર જ આવ્યો હતો, મને તો વાગી ગયું પગમાં. આજ ખબર પડી કે વાગે ત્યારે કેટલું બળ. આ થાંભલાનો હરિયો વાગી ગયો તો ગાઈસ. તમે આ થાંભલાનો હરિયો જ ભાંગી નાખ્યો. એવું છે. હવે તો અહીંયા બધું પૂરું થઈ ગયું છે. તો હવે જઈશું ઘરે. તો મિલતે કલ કે વ્લોગ મેં તબ તક કે લીએ બાય બાય ગાઈસ.